કરમસદ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો। આજે 5 તારીખે સવારે 10 વાગ્યાના અરસામાં કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે અખંડ ભારત ઉદ્યાન કરમસદ ખાતે વૃક્ષારોપણ તથા પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ગુજરાતના નિર્માણ માટે સૌએ સંકલ્પબદ્ધ બની વૃક્ષારોપણ કર્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પર્યાવરણનું જતન, વૃક્ષોના સંવર્ધન તથા સ્વચ્છ અને હરિયાળું વાતાવરણ જાળવવા માટે નાગરિકોને સક્રિય ભાગીદાર બનવા અપીલ કરી હતી। કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી તથા ગુજરાત સરકારના મહેસૂલ મંત્રી સંજયસિંહ મેડા, આણંદ જિલ્લા પ્રમુખ સંજયભાઈ પટેલ, આણંદ વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી દીપિકાબેન પટેલ, મ્યુનિસિપલ કમિશનર આર.એન. ડોડિયા, ડેપ્યુટી મેયર કમલેશભાઈ ડાભી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મયુરભાઈ સુથાર, કરમસદ શહેર સંગઠન પ્રમુખ મૃણાલ પટેલ, વિદ્યાનગર શહેર સંગઠન પ્રમુખ ચિરાગ પટેલ, આણંદ શહેર મહામંત્રી હિરેન પટેલ તથા ચૂંટાયેલા તમામ કોર્પોરેટરો, સંગઠનના હોદ્દેદારો તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ પર્યાવરણ સંરક્ષણને સમયની સૌથી મોટી જરૂરિયાત ગણાવી વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા અને વાવવામાં આવેલા વૃક્ષોની નિયમિત સંભાળ રાખવા અનુરોધ કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે પર્યાવરણનું સંરક્ષણ માત્ર એક દિવસની ઉજવણી પૂરતું મર્યાદિત ન રહે, પરંતુ દરેક નાગરિક દૈનિક જીવનનો એક ભાગ બનવું જોઈએ। આજરોજ કરમસદ આણંદ મહાનગરપાલિકામાં અટલ ઉદ્યાન કરમસદ મુકામે पर्यावरण दिवस निमित्ते आज एक पेड़ माँ के नाम ए थीम साथे अहीं आगळ वृक्षारोपणનું आयोजन करवामां આવ્યું છે। આ પ્રસંગે અમારા જિલ્લાના પ્રભારી મંત્રી આદરણીય સંજયસિંહ મેડા સાહેબ, કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયર બેન શ્રી દીપિકાબેન, અમારા લોકપ્રિય ધારાસભ્ય આદરણીય યોગેશભાઈ, ડેપ્યુટી મેયર કમલેશભાઈ, કારોબારીના चेरमेन श्री मयूरभाई सुथार, सौ कोर्पोरेटरश्रीओ, संगठनना सौ पदाधिकारीओ आ बधाए पोतपोताना परिवारना नाम साथे आज वृक्षारोपणનું आयोजन कर्યું છે। આવું જ આયોજન સમગ્ર આણંદ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા, ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને અમારા સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા સમગ્ર જિલ્લાની અંદર વૃક્ષો વાવીને, વૃક્ષો વવડાવીને આ જિલ્લો જે સમગ્ર ગુજરાતની અંદર હેક્ટર દીઠ વૃક્ષોની અંદર પ્રથમ નંબરે હતો એ જળવાઈ રહે એ પ્રકારનું આયોજન સમગ્ર આણંદ જિલ્લામાં કરવામાં આવી રહ્યું છે। આજે સમગ્ર આણંદ જિલ્લાના તમામ વિધાનસભાઓમાં આજે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન થયું છે। અહીં આગળ પણ આપ બધા જોઈ રહ્યા છો, સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને સંગઠનના સૌ પદાધિકારીઓ ફક્ત આજે વૃક્ષ વવાય એટલું જ નહીં, પરંતુ એનું જતન થાય અને પર્યાવરણને જાળવણી માટેનો એક સરસ મેસેજ સમગ્ર જિલ્લાની અંદર જાય એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। સૌ આયોજન કરનાર કરમસદ આણંદ મહાનગરપાલિકા, સંગઠનના સૌ પદાધિકારીઓ, ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, શુભકામનાઓ પાઠવું છું। વિશ્વ પર્યાવરણ દિવસે આજે હું પહેલું તો કરમસદ આણંદ મહાનગરપાલિકાને સૌ નાગરિકોને એક અપીલ કરીશ કે આપણે પર્યાવરણ બચાવો અને સાથે સાથે શુભેચ્છા પણ આપું છું। આજનો દિવસ આજે વૃક્ષો બચાવો, વૃક્ષોને આપણે વધારે રોપો, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરો અને એ રીતે આપણે સર્વે પર્યાવરણનો બચાવ કરવાનો છે। અને પર્યાવરણની સાથે આપણે જૂની પેઢી આજે અમે આપીશું કે પર્યાવરણ બચાવો દિવસ અને પર્યાવરણને સારું સ્વચ્છ બનાવીશું, તો આગામી જે પેઢી છે એમના માટે પણ અમે એક વાતાવરણ સરસ ઊભું કરવા માંગીએ છીએ। નાગરિકોને એક જ વસ્તુ કહું છું કે આજે પર્યાવરણ બચાવો દિવસની ઉજવણી નથી, પણ સાથે સાથે આજે એ દિવસ છે કે આપણે સૌ સાથે મળી અને એક અપીલ કરું છું કે સાથે મળીને સૌએ આ પર્યાવરણ દિવસને આગામી પેઢીને આપણે સારી ગિફ્ટ આપીએ એવું પણ ઈચ્છું છું।